હેલો એવરીવન, આજના આ ખાસ એક્સપ્લેનરમાં સ્વાગત છે. આજે આપણે પ્રાગજનનિક સ્વાસ્થ્ય એટલે કે રિપ્રોડક્ટિવ હેલ્થના એકદમ હાઈ યીલ્ડ ટોપિક્સ જોવાના છીએ. બોર્ડની પરીક્ષા માટે આ રિવ્યૂ એકદમ પરફેક્ટ છે, કારણ કે અહીં આપણે ક્લિનિકલ રિપ્રોડક્ટિવ બાયોલોજીના કોન્સેપ્ટ્સ ગોખવાના નથી પણ સમજવાના છીએ. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. આપણે મુખ્ય 5 વિભાગ કવર કરવાના છીએ. પહેલા મૂળભૂત વ્યાખ્યાઓ જોઈશું, પછી જન્મ નિયંત્રણની પદ્ધતિઓ, ત્યારબાદ દાક્તરી ગર્ભપાત એટલે કે એમટીપી, પછી સ્વાસ્થ્યના મુખ્ય જોખમો અને છેલ્લે એઆરટી દ્વારા અફળદ્રુપતાના ઉપાયો. બેઝિક્સથી લઈને એડવાન્સ લેવલ સુધીનો આખો ફ્લો અહીં સેટ છે. તો ચાલો સીધા પહેલા વિભાગ પર જઈએ. પ્રાજનનિક સ્વાસ્થ્યની મૂળભૂત વ્યાખ્યાઓ. અહીં એવા ટર્મ્સ આવશે જે સીધા જ એક્ઝામમાં પૂછાય છે, એટલે ખાસ ધ્યાન આપજો. જુઓ, સૌથી બેઝિક પણ સૌથી અગત્યની વાત. WHO એટલે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ પ્રાજનનિક સ્વાસ્થ્ય માત્ર શારીરિક અંગો પૂરતું સીમિત નથી. એમાં શારીરિક, ભાવનાત્મક, વર્તનાત્મક અને સામાજિક આ ચારેય પાસાની સંપૂર્ણ સુખાકારી હોવી જરૂરી છે. એક્ઝામમાં આ સંપૂર્ણ સુખાકારી શબ્દ લખવો બિલકુલ મસ્ટ છે. હવે એક બહુ જ રસપ્રદ ફેક્ટ. એક વાત જાણો છો? ભારત આખી દુનિયાનો પહેલો એવો દેશ હતો જેને નેશનલ લેવલે રિપ્રોડક્ટિવ હેલ્થ માટે સ્ટેપ્સ લીધા. 1951માં કુટુંબ નિયોજન એટલે કે ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ શરૂ થયો હતો, અને આજે એ જ પ્રોગ્રામ અપગ્રેડ થઈને RCH એટલે કે પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ તરીકે ચાલે છે. MCQ માટે આ 1951વાળું વર્ષ ખાસ યાદ રાખવાનું છે. અચ્છા, હવે વાત કરીએ એમનિયોસેન્ટેસિસની એટલે કે ઉલ્વજળ કસોટી. મેડિકલ સાયન્સમાં આ એક જબરદસ્ત ડાયગ્નોસ્ટિક ટૂલ છે. ગર્ભની આસપાસ જે પ્રવાહી હોય તેમાંથી કોષો લઈને ડાઉન સિન્ડ્રોમ કે હિમોફિલિયા જેવી જનનિક ખામીઓ પકડી શકાય છે. પણ પ્રોબ્લેમ ક્યાં થયો? આનો ઉપયોગ લિંગ પરીક્ષણ માટે થવા લાગ્યો, અને એટલે જ માદા ભ્રૂણ હત્યા અટકાવવા કાયદાએ આના પર કડક પ્રતિબંધ મૂકવો પડ્યો. મેડિકલ યુઝ વર્સસ લીગલ બેન, આ ભેદ એક્ઝામમાં વારંવાર પૂછાય છે. રાઈટ? તો હવે આપણે બીજા વિભાગમાં આવીએ. જન્મ નિયંત્રણની પદ્ધતિઓ. ફેમિલી પ્લાનિંગના મિકેનિઝમ્સ સમજવા માટે આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. બેઝિકલી આ પદ્ધતિઓ 2 પ્રકારની હોય છે, એક કુદરતી અને બીજી કૃત્રિમ. કુદરતી પદ્ધતિઓ જેમ કે સામયિક સંયમ અથવા બાહ્ય સ્ખલન, આમાં કોઈ દવાનો ઉપયોગ નથી થતો, એટલે સાઇડ ઇફેક્ટ્સ નહીવત છે. પણ હા, એમાં ફેલ થવાના ચાન્સીસ બહુ જ વધારે છે. જ્યારે બીજી તરફ કૃત્રિમ પદ્ધતિઓ છે, જેવી કે અવરોધકો, IUD કે ગોળીઓ, જે વૈજ્ઞાનિક રીતે એકદમ રિલાયેબલ અને અસરકારક છે. આ કૃત્રિમ પદ્ધતિઓ કામ કઈ રીતે કરે છે એ સમજવા જેવું છે. અવરોધક પદ્ધતિઓ જેમ કે નિરોધ એ એક પ્રકારની ફિઝિકલ સિક્યોરિટી ચેકપોઇન્ટ છે. એ શુક્રકોષો અને અંડકોષોને મળતા જ અટકાવી દે છે. અને કોપરટી, એને તમે એક એન્ટી ટ્રેસપાસિંગ સિસ્ટમ ગણી શકો. ગર્ભાશયમાં મુકાતા આ IUDs સતત કોપર આયનો મુક્ત કરે છે, જે શુક્રકોષોની ગતિ જ ધીમી પાડી દે છે. આ મિકેનિઝમ હાઈ યીલ્ડ છે, બિલકુલ મિસ ન કરતા. અને હવે પેપરમાં વારંવાર દેખાતો ફેવરિટ સવાલ એટલે સહેલી પિલ્સ. આમાં એવું તે શું ખાસ છે? મુખ્ય 2 વસ્તુઓ. એક તો એ બિન સ્ટીરોઇડલ છે, એટલે હોર્મોન્સની આડઅસરોનું ટેન્શન નહીં. અને બીજી ગર્વ લેવા જેવી બાબત એ છે કે આને લખનૌની સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે CDRA એ ડેવલપ કરી છે. અઠવાડિયામાં માત્ર એક જ વાર લેવાની, છતાં હાઈએસ્ટ કન્ટ્રાસેપ્ટિવ વેલ્યુ. આ 4 પોઈન્ટ્સ તો આન્સર શીટમાં હોવા જ જોઈએ. જો કોઈને કાયમી સોલ્યુશન જોઈતું હોય તો સર્જિકલ ઓપ્શન્સ અવેલેબલ છે. એનાટોમી સમજીએ તો પુરુષોમાં શુક્રવાહિનીનો નાનો ભાગ કાપીને બાંધી દેવાય છે, જેને વેસેક્ટોમી કહેવાય છે. અને સ્ત્રીઓમાં અંડવાહિની એટલે કે ફેલોપિયન ટ્યુબને કાપીને બાંધવામાં આવે, જેને ટ્યુબેક્ટોમી કહે છે. આ મેથડ 100% અસરકારક છે, પણ હા, આને રિવર્સ કરવી બહુ જ મુશ્કેલ છે. તો હવે એક બહુ જ મોટો પ્રશ્ન. માની લો કે આ બધી પદ્ધતિઓ ફેલ જાય અથવા અચાનક ગર્ભાવસ્થામાં કોઈ ગંભીર મેડિકલ કોમ્પ્લિકેશન ઊભું થાય, તો પછી શું? આવા સમયે મેડિકલ સાયન્સ કયા પ્રોટોકોલ ફોલો કરે છે? ચાલો, નિવારણમાંથી હવે મેડિકલ ઇન્ટરવેન્શન તરફ જઈએ. આપણે આવી ગયા છીએ ત્રીજા વિભાગ પર, દાક્તરી ગર્ભપાત, જેને મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી અથવા શોર્ટમાં MTP કહેવાય છે. અહીં જરા આ આંકડા પર નજર કરો. 45 થી 50 મિલિયન. એટલે કે દર વર્ષે આખી દુનિયામાં 4.5 થી 5 કરોડ જેટલા પ્રેરિત ગર્ભપાત થાય છે. આ આંકડો ખરેખર બહુ મોટો છે.
આખી દુનિયામાં જેટલા ગર્ભધારણ થાય છે એના 5મા ભાગના તો એમટીપી થઈ જાય છે. એટલે વસ્તી ઘટાડામાં ભલે અજાણતા પણ આની બહુ મોટી અસર છે. હવે આને મેડિકલ અને લીગલ એંગલથી સમજીએ. 1971માં ભારત સરકારે એમટીપીને કાયદેસર માન્યતા આપી હતી, પણ ખૂબ જ કડક શરતો સાથે. શા માટે? દુરુપયોગ રોકવા માટે. અને એક્ઝામ માટે સૌથી ક્રિટિકલ પોઈન્ટ, આ ક્યારે સૌથી સુરક્ષિત છે? ગર્ભાવસ્થાના પ્રથમ ત્રિમાસિકમાં, એટલે કે શરૂઆતના 12 અઠવાડિયા સુધી. જો આ પ્રક્રિયા સેકન્ડ ટ્રાઇમેસ્ટર એટલે કે બીજા ત્રિમાસિકમાં જાય તો માતાના જીવ માટે બહુ મોટું જોખમ ઊભું થઈ શકે છે. ઓકે, હવે ચોથા વિભાગ પર શિફ્ટ થઈએ. પ્રાજનનિક સ્વાસ્થ્યના મુખ્ય જોખમો. એક મેડિકલ સ્ટુડન્ટ તરીકે આ પેથોલોજીનું નોલેજ બહુ જ ક્લિયર હોવું જોઈએ. જો જાતીય રીતે સંક્રમિત રોગો એટલે કે એસટીઆઈઝની સમયસર સારવાર ન થાય તો કેવા ગંભીર પરિણામો આવી શકે? સીધી વાત છે, કોમ્પ્લિકેશન્સ વધતા જાય. નિતંબની બળતરા એટલે કે પીઆઈડીથી શરૂ થઈને એક્ટોપિક પ્રેગ્નન્સી એટલે કે ગર્ભાશયની બહાર ગર્ભ રહી જવો, ગર્ભપાત, વંધ્યત્વ અને જો વાત બહુ બગડે તો છેવટે પ્રજનન માર્ગનું કેન્સર પણ થઈ શકે. આ સિક્વન્સ અને આખું લિસ્ટ એક્ઝામ માટે બરાબર યાદ રાખી લેજો. અને હા, અહીં એક જબરદસ્ત અપવાદ છે જે ખાસ નોટ ડાઉન કરવાનો છે. મોટાભાગના એસટીઆઈઝ જો વહેલા પકડાય તો મટાડી શકાય છે. પણ હિપેટાઇટિસ બી, જનનાંગીય હર્પેસ અને એચઆઈવી આ 3 એવા વાયરલ ઇન્ફેક્શન્સ છે જેનો હાલ પૂરતો કોઈ જ 100% ક્યોર નથી. એટલે જ કહેવાય છે ને કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. રાઈટ. તો હવે આપણે આપણા છેલ્લા અને સૌથી ઇનોવેટિવ વિભાગ પર પહોંચી ગયા છીએ. આર્ટ દ્વારા અફળદ્રુપતાનું નિવારણ. સૌથી પહેલાં તો વંધ્યત્વ એટલે શું એનું મેડિકલ ડેફિનેશન સમજી લઈએ. જો 2 વર્ષ સુધી કોઈપણ પ્રકારના ગર્ભનિરોધક વિના રહેવા છતાં ગર્ભધારણ ન થાય તો તેને ક્લિનિકલી ઇન્ફર્ટિલિટી કહેવાય છે. હવે સમાજમાં આની ઘણી ગેરમાન્યતાઓ છે, પણ સાયન્સ બહુ ક્લિયર છે કે ખામી કોઈનામાં પણ હોઈ શકે, સ્ત્રીમાં પણ અને પુરુષમાં પણ. એના કારણો શારીરિક હોય, રોગપ્રતિકારક શક્તિ ના હોય કે પછી કોઈ જન્મજાત ખામી પણ હોઈ શકે. અને હવે આજના સેશનનો માસ્ટર સ્ટ્રોક. આ છે તમારી ART ચીટ શીટ. મોડર્ન મેડિસિને ખરેખર કમાલ કરી છે. એવા બાયોલોજિકલ વર્કઅરાઉન્ડ્સ કાઢ્યા છે કે વાત ના પૂછો. દાખલા તરીકે, જો શરીરમાં ફલન ના થઈ શકતું હોય તો લેબમાં IVF કરાવાય, જેને આપણે ટેસ્ટ ટ્યુબ બેબી કહીએ છીએ. જો અંડકોશ ના બનતો હોય તો ગિફ્ટ દ્વારા ડોનરનો અંડકોશ ફેલોપિયન ટ્યુબમાં મુકાય. અને જો શુક્રકોષોની સંખ્યા ઓછી હોય તો ICSI દ્વારા સીધું જ ઇન્જેક્શન અપાય અથવા IUIથી ગર્ભાશયમાં દાખલ કરાય. આ શોર્ટ ફોર્મ્સ અને એના ફલનની જગ્યાઓ, આમાંથી એકાદો MCQ તો પાક્કો જ હશે. તો આજના આ એક્સપ્લેનરને પૂરા કરતા પહેલાં એક વિચારવા જેવો પ્રશ્ન. ટેકનોલોજી જે સ્પીડે આગળ વધી રહી છે એ જોતાં આવનારી પેઢીના ડોક્ટર્સ માટે આ જૈવિક અને નૈતિક સીમાઓ ક્યાં જઈને અટકશે? આ ફક્ત પરીક્ષાનો સવાલ નથી, પણ આખા મેડિકલ ફિલ્ડનું ભવિષ્ય છે. તો આ સાથે આપણું આજનું આ રિવ્યૂ સેશન અહીં પૂરું થાય છે. આશા છે કે બધા જ ક્લિનિકલ કોન્સેપ્ટ એકદમ મસ્ત ક્લિયર થઈ ગયા હશે. તૈયારી કરતા રહો અને મળીએ નેક્સ્ટ ટાઈમ.